અમારે એક કમરના દુખાવાનું પેશન્ટ હતું. એ પેશન્ટ લાંબા ટાઈમથી અને બીજી હજારી જગ્યાએ બતાવ્યું હશે, બરાબર. એની પાસે ફાઇલોનો બી આટલો મોટો થક્કો હતો કે એને કમરના દુખાવા માટે બધે બતાવેલું, પણ એમને કમરનો દુખાવો મળતો જ નહોતો. એટલે પછી એને MRI બી કરેલા. પછી મને બતાવવા માટે આવ્યું. અમે એમને સમજાવ્યું કે ભાઈ આપણે એક કામ કરીએ, આ બધા રિપોર્ટો બહુ જૂના છે, 12 મહિના 2 વર્ષ જેવું થઈ ગયું છે, તો એ કેવું હોય તો આપણે કે ફ્રેશ એક રિપોર્ટ કરાવીને જોઈએ. અને અમારે એવી આદત છે કે અમે જ્યારે બી તમારા કમરના એક્સરેને કરીએ છીએ તો અમે ખાલી પેટે કરાવીએ છીએ. એટલે આગલા દિવસે અમે એનો પેટ સાફ થાય એના માટેની દવા આપી અને બીજા દિવસે સવારે એને એક્સરે કરવા માટે બોલાવતા હોય છે કે ખાલી પેટે તમારો કમરનો એક્સરે થાય તો બધું ક્લિયર કટ આપણને દેખાય, એના એક્સરેની ક્વોલિટી સુધરી જાય, એટલા માટે કરાવતા હોય. તો એ પેશન્ટને અમે રાત્રે કબજિયાતની દવા આપી અને બીજા દિવસે અમને કીધું કે તમે એક્સરે કરાવજો. તો બીજા દિવસે જ્યારે પેશન્ટ એક્સરે કરાવવા માટે આવ્યું એટલે પેશન્ટ ડાયરેક્ટ એક્સરે કરાવ્યા વગર ડાયરેક્ટ અમને મળવા માટે આવ્યું કે સાહેબ મારું પેટ ક્લિયર થઈ ગયું અને મને કમરનો દુખાવો સાવ મટી ગયો, હવે મારે કોઈ એક્સરે નથી કરાવવું કે કશું જ નહીં. અને પેશન્ટ એટલું ખુશાલ કે સાહેબ તમે આજે દવા આપી એનાથી જ બધું મટી ગયું. એને મેં કોઈ જ કમરના દુખાવાની કે એની કોઈ ગોળી નથી આપી, તેમ છતાં એને આરામ થઈ ગયો. એટલે ઘણીવાર કેવું હોય છે કે આપણે જે તકલીફ હોય એના સિવાય બીજી જ કોઈ તકલીફની ટ્રીટમેન્ટ ચાલતી હોય ને દુખાવાની ચાલતું હોય ને પછી એને અચાનકથી જ પેટ સાફ થયું ને મટી ગયું, આવું બી થતું હોય છે અમારી સાથે.